આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે. કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારેથી પણ શરૂ કરી શકાય. વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવા, ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરે જીવંતિકા દેવીની પૂજા કરવી અને કથા વાર્તા કરવી. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. વર્ષો પહેલા આ ઘટના છે. એ વખતે લલિત નામનો એક રાજા હતો. એ રાજાને એક રાણી હતી. એમનું નામ લલિતા દેવી. રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા. એમને શેર માટીની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું અને એની ચિંતામાં રાણી અધગી થતી જતી હતી. એક દિવસની વાત છે. રાજા ઉદાસ ચિંતે પોતાના ઓરડામાં બેઠ્યો હતો. એવામાં રાણી એક દાસી ત્યાં આગળ આવી ચડી. આ દિશા સુવાઈની કામ કરતી હતી. આ દાસીને રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે એટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું. બોલ, શો ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીને કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. તમે સગર્ભ છો. એવો ઢોંગ આજથી શરૂ કરી દો. પછીનું કામ હું સંભાળી લઈશ. દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ, પણ અને પોતે સભર્ગ છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 4 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મગરાતે દાસીને તેડાવી. મગરાતે બ્રાહ્મણની પુત્રી જન્મ આપ્યો. આ પુત્રીને છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછળ બારીઓથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું. રાણી તો રાજી થઈ ગઈ. સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે. એટલે આનંદ છવાઈ ગયો. આમ રાણીનું વાજિયા મેળું ટળ્યું. પરંતુ પેલી બ્રાહ્મણીએ તો જીવંતિકા દેવી વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચી. કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યાં દેવી એના ઓશિકા પાસે બેઠા હોય. એમ કરતા દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા. કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર. રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા. આ રાજા તો ભારે દયાળુ હતું. રાજા વિજયકુમાર એનું પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા. રસ્તામાં એક વાણિયાની ઘર આવ્યું. એ વાણિયાને ઘેર તેઓ રાત વાસો રહ્યા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાતા લેખ લેખાવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા. મધરાત થઈ અને વાણિયાને ત્યાં વધાતા પધાર્યા એટલે જીવંતિકા માતાએ માંડું ત્રિશૂળ ધર્યો અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખાવા આવી છું. અચ્છા, તો બહેન, તું લખશો લેખામાં? એ જ કે કાલે સવારે તમારો દીકરો મરણ પામશે. ના વધાતા, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં
અને તમે આવું અમંગળ ન લખી શકો. અંતે વિધાતાએ જીવંતિકાને વાત માની ધાર્યુસ લખીને ચાલતા થયા. સવાર પડી. વાણિયાને પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યા. તેઓ રાજાને રેડ થઈ ગઈ. તેઓએ આ વિજયકુમાર શુભ પગલાના માન્યા અને એમની સરભરા એમને ખૂબ જ ભરપૂર્વક કરવા માંડી. અંતે વિજયકુમાર ગયા, પરંતુ વણિયાને વણતા પોતાના ઘેર થઈને જ જવાનું વચન લીધું. એને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા. વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું. પીડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને તો એકને બદલે બબ્બે હાથ દેખાયા. આમ થવાથી કારણ શું? આ થવાનું કારણ અને પંડિતોને પણ પૂછ્યું, પરંતુ પંડિતો પણ એને કંઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો. વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછો વળ્યો અને વળતા વચન આપ્યા પ્રમાણે પહેલા વાણિયાને ત્યાં રાત રોકાયો. ત્યાં વાણિયાને બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાતી આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ એની દીર્ઘાયુષ લખવા કહ્યું. એ વખતે વિજયકુમાર ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો. જીવંતિકા દેવી કહે, હે વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવાર વ્રત કરે છે. પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી. ચોખા પણ ઓળખતી નથી. એટલે મારે એને રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. આજે આ વાણિયાના ત્યાં અને વાસ છે તો મારા પણ વાસ છે. વાણિયાને આ ઘટતીટ માટે શા માટે થવા દેવું? બહેન, હું તારી મોટી બહેન છું. તારે મારી આજ્ઞા પાળવી પડશે. ભલે, કહી વિધાતાએ એના લેખ દીર્ઘાયુષ લખ્યા. વાણીએ સવારે ઉઠીને જોયું તો આ બીજા દીકરો પણ જીવતા જણાયો. એને લાગ્યું કે આ રાજકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજા દિવસે વિજયકુમાર વિદાય માંડી અને વાણીઓને એને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલનો પાછો આવ્યો. આવીને એને રાણીઓ પૂછ્યું, બા, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત નહીં કરતી નથી. આ સાંભળીને વિજયકુમાર નવાઈ લાગી, પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. તે દિવસે રાજા વિજયકુમાર આખા નગરમાં ઢંઢેરો પીટ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવવાનું છે. કોઈ ઘેર રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એ બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા. એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયો. ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવું લાગી. જીવંતિકા માતાના વ્રતમાં પ્રભાતથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીને એનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરવાનું બાળકોનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ મેળજો અને એમનો ફાળ્યા એવું સૌને ફાળજો.